બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાના બાબર શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે વાહન ચાલકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે પણ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી રહી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। બાબર શહેરના 2 થી 3 પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટી જતા તેમને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે બાકી રહેલા પંપ પર વધુ દબાણ વધી ગયું છે। લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ડીઝલ ફૂલ કરાવી રહ્યા છે, તો સાથે જ મોટા બેરલ અને કેનમાં પણ ઈંધણનો સંગ્રહ કરી રહ્યા છે। સ્થાનિક સ્તરે ઈંધણની અછતને કારણે રોજિંદા જીવન પર અસર જોવા મળી રહી છે। પરિવહન સેવા, ખેતી અને નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે। અધિકારીઓ દ્વારા લોકો અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ગભરાટમાં આવીને વધુ ઈંધણનો સંગ્રહ ન કરે, કારણ કે આથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે। જો કે હાલની સ્થિતિને જોતા લોકોમાં ભય અને અનિશ્ચિતતા યથાવત છે અને પેટ્રોલ ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલ બાબતે અફવાઓથી દૂર રહેવું। રિપોર્ટર જનક સિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।